ભગવાન શ્રીરામની પાઠશાળા આપણે છે એનું વાંચન કરી રહી છું. એમાં ખૂબ સરસ મજાનું પાઠમાં છેલ્લે ચિંતન કરવું એવું એમણે એક ટોપિક રાખ્યો છે. તેમાં આ પ્રશ્ન છે કે ભગવાન શ્રીરામ નીલવર્ણ કેમ અને ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ કેમ? આપણે જાણીએ છીએ શ્યામ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે કાળો. તો આવું કેમ? આ પ્રશ્ન આપણા મનમાં ઘણી વાર મૂંઝવતો હોય છે. તો લેખકે આની સુંદર મજાનું આપણને વર્ણન આપ્યું છે. તે જોઈએ કે દેવોના દેખાવની પાછળનું આ રહસ્ય શું છે? શ્રીરામના નીલવર્ણ અને શ્રી કૃષ્ણના શ્યામ રંગની પાછળ ફિલોસોફીનું રહસ્ય શું છે? દેવતાઓના રંગો તેમના વ્યક્તિત્વને દર્શાવે છે. ખરેખર આની પાછળ એક લાગણી છે કે ભગવાનનું વ્યક્તિત્વ અનંત છે, જેની કોઈ સીમા નથી, જેની કોઈ મર્યાદા નથી. તે અનંત છે. આપણને આ અનંતતાનો અહેસાસ કરાવવા માટે એ અનંતતા આપણને ક્યાં જોવા મળે છે? આકાશમાંથી. આકાશની કોઈ જ સીમા નથી, તે અનંત છે. ક્યાં સુધી વિસ્તરેલું છે તે આપણે નથી જાણતા. શ્રીરામ કૃષ્ણનો રંગ આ આકાશની અનંતતાનું પ્રતીક છે. દિવસે શ્રીરામનો જન્મ થયો હતો. દિવસના સમયે શ્રીરામનો જન્મ થયો હતો અને દિવસના સમયે આકાશનો રંગ નીલવર્ણ હોય છે. તેથી શ્રીરામ નીલવર્ણના છે. અને આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે શ્રી કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. અને રાત્રે આકાશ કેવું હોય છે? યસ, ગુડ, શ્યામ. રાત્રે આકાશ શ્યામ કૃષ્ણ રંગનું હોય છે. તો બંને સંજોગોમાં આપણા ઋષિમુનિઓ અને વિદ્વાનો દ્વારા ભગવાનને પ્રતિકાત્મક રીતે આકાશના રંગને દર્શાવવે માટે શ્રીરામ ભગવાન જે છે એ નીલવર્ણના એટલે કે સવાર સમા આકાશના રંગવાળા અને શ્રી કૃષ્ણ એ રાતનું આકાશ એટલે કે શ્યામ વર્ણના એટલે આખા અનંત આકાશને વિસ્તારતા શ્રીરામ અને શ્રી કૃષ્ણનું નામ આ રીતે પડ્યું છે એ આ વાર્તા દ્વારા આપણને લેખક જણાવે છે.